નમસ્કાર, અમરેલીમાંથી મહત્વપૂર્ણ સમાચાર। અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છવાયો। માત્ર એટલું જ નહીં, મુખ્યમંત્રી દ્વારા જનસેવાના મહત્વપૂર્ણ પગલાં રૂપે નવી એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જેના કારણે આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 3000 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી, જેમાંથી 1000 કરોડના કામો માત્ર અમરેલી વિધાનસભા વિસ્તારમાં ફાળવવામાં આવ્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। આ સરકારમાંથી પણ નથી કામગીરી થતી, જે એના વિભાગમાં જેટકો અને પેટ્રોકેમિકલ વિભાગ છે, એ કંપનીના નફાના 2% સીઆરએસ ફંડ ફરજિયાત આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં વાપરવું પડે। તો એનો લાભ લઈ જો આ માણસ એકલો 115 તળાવ ઊંડા ઉતારી શકતો હોય, ઉપરાંત આપણા જિલ્લાના બધી જ વિધાનસભાઓને પણ 5-5 ઈટાથી આપ્યા છે, એટલે તો આજ સુધી જે મંત્રીઓ બની ગયા એને આ સીએસઆર ફંડ ક્યાં વાપર્યું આપણે તો ખબર જ નથી। તો આ કૌશિક વેકરિયા નાની ઉંમરમાં જે ઘડાઈ ગયો છે અને એની પાસે સંગઠન છે, એમની પાસે રાજકીય સત્તા હવે આવી છે, પણ આ એક નાની ઉંમરમાં એની નેતૃત્વ એવું છે કે અમરેલીમાં 5 ધારાસભ્ય, સંસદ સભ્ય અને જિલ્લા ભાજપના પ્રમુખ આ સાતેયને એક તાકડે બાંધી રાખ્યા છે અને રાજ્ય સરકારમાં આખા જિલ્લાના કોઈ પણ વિધાનસભાના કામ હોય એ ભેગા કરી અને સાથે રજૂઆત કરવાની। તો આજ સુધીમાં આવી રીતે ચૂંટણા પછી બધા ધારાસભ્યો, સંસદ સભ્યો સાથે રહ્યા હોય એવું પણ ક્યારેય બન્યું નથી, અને જેના હિસાબે રાજ્ય સરકારને પણ કામમાં ના પાડી શકતા નથી। તમે એટલું તો વિચારો કે કૌશિક મિનિસ્ટર હમણાં થયો, અત્યાર સુધી ધારાસભ્ય હતો। આપણા આ 3 વર્ષના કાર્યકાળમાં અમરેલી જિલ્લામાં 3000 કરોડ કરતા વધારેના વિકાસના કામો મંજૂર થયા છે, જે પૈકી અમરેલી વિધાનસભામાં માત્ર 1000 કરોડના કામ અમરેલી વિધાનસભામાં મંજૂર થયા છે। એટલે કે હું તમને એના 5-6 દાખલા કરી દઉં કે હજી હમણાં જ 8 દિવસ પહેલા ફેવી નદી ઉપર બંને કાંઠા ઉપર 112 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બની રહ્યો છે। આપણા અમરેલીમાં લાલાવદર ખાતે પોર્ટ સંકુલ 28 કરોડના ખર્ચે રાજમહેલ અને 278 કરોડના ખર્ચે આપણો કુકાવાવ અને અમરેલીને જોડતો બાયપાસ, અમરેલીમાં શહેરમાં 200 કરોડના ખર્ચે જે વીજ વાયરો છે એ સિટીના તમામ વીજ વાયરોને અંડરગ્રાઉન્ડનું કામ કરવાનું છે, એટલા 4 કામ જ 600 કરોડના થાય છે। પછી હાલ તમે જોશો તો અમરેલી શહેરના દરેક સ્ટેટ હાઈવે બાયપાસથી સિટીમાં આવે છે એ બધા જ રોડ આરસીસી થઈ ગયા છે। આવી રીતે અનેક કામો એ આજ સુધીમાં લઈ આવ્યા છે। તો આ જો માણસને કામ કરવાની સાચી દાનત હોય, કામ કરવાની સાચી નીતિ હોય તો કેવું કામ થઈ શકે એનું ઉદાહરણ આપણું કૌશિક વેકરિયા છે। એટલે આવા માણસને જાળવી રાખવો આપણી ફરજ છે। જેમ યુવરાજ કાકા આપણા હતા એ વખતે તો મારો જન્મ નહોતો, પણ હું જયારે થોડોક મોટો થયો તો બધા જીવરાજ મહેતાના વખાણ કરતા કે જીવરાજ મહેતા અમરેલીમાં એક એવા નેતા આવ્યા કે અમરેલીને વણમયના કામો આવ્યા। એનો એક દાખલો આપણું માર્કેટ યાર્ડ, કારણ કે 1952માં કોને કલ્પના કરી હોય કે માર્કેટ યાર્ડ આવે? સૌરાષ્ટ્રમાં નહોતું, તેથી જીવરાજ કાકાએ માર્કેટ યાર્ડ લઈ આવ્યા અને અહીંયા સ્થાપના કરી।
તો આવી રીતે આ કૌશિક વેકરિયા છે એ વણમેગા કામો લાવે છે અને એનો હું સાક્ષી છું કે વિધાનસભાની ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે કૌશિક વેકરિયા સિટીમાં હોય કે ગામડે હોય જ્યાં જ્યાં મત માંગવા જાય ત્યારે એ એમ બોલતો હતો કે રામની સાક્ષીએ કહું છું, રામના સોગંદ ખાઈને કહું છું કે તમારો મત એળે નહીં જવા દો. અને ખરેખર રાજકારણમાં કોઈ બોલેલું પાડે કે સોગંદ ખાધેલા હોય અને ઈ પાળી બતાવ્યું છે કૌશિક વેકરિયાએ આ કામો લઈ આવીને.